નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોર્થ ગુજરાત એજ્યુકેશન મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું દીપિકા ઠક્કર. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશમાં યુનિટ 4 વોચ યોર વોચનો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1 અહીંયા એક રાઇમ આપેલી છે જેને આપણે જોઈશું. The town clock says 6 o'clock. ટાઉન ક્લોક એટલે નગરની ઘડિયાળ. નગરનું ઘડિયાળ જે છે એ 6 વાગ્યાનો સમય બતાવે છે. ધ કિચન ક્લોક સે 8 o'clock. કિચન એટલે કે રસોડાનું જે ઘડિયાળ છે તો રસોડાની ઘડિયાળ છે સેઝ 8 o'clock. રસોડાની ઘડિયાળમાં 8 વાગ્યાનો સમય બતાવે છે. ડેડીઝ વોચ સેઝ 7 o'clock. પપ્પાનું ઘડિયાળમાં 7 વાગ્યાનો સમય બતાવે છે. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. હું આશા રાખું છું. I won't be late. હું આશા રાખું છું કે હું મોડી નહીં પડું. મમ્મી says that one is fast. મમ્મી કહે છે એક ઘડિયાળ આગળ છે. one is fast એક આગળ છે. and one is 1 hour late. 1 hour એટલે કે 1 કલાક. તો એક ઘડિયાળ છે 1 કલાક આગળ છે. અહીંયા 1 is fast એક ઝડપી છે એટલે કે એક આગળ છે. 1 is 1 hour late. late એટલે પાછળ છે. late એટલે મોડી, પાછળ કહી શકાય. એક છે 1 કલાક પાછળ છે. 1 is right એક છે બરાબર છે. right એટલે એકદમ સાચી એમ બરાબર છે. but what is it? પણ which એટલે કઈ. but which is it? પણ તે કઈ છે બરાબર છે. એક બરાબર છે પરંતુ તે કઈ છે. I really don't know. મને ખરેખર ખબર નથી. I really don't know. નો એટલે જાણું પણ don't know એટલે નથી જાણતી. તે હું જાણતી નથી. મને ખબર નથી. અહીંયા એના આધારે આપણે જોઈએ તો અહીંયા કવિતાના આધારે નીચેના કોડા આપણે વિગત કરવાની છે. તો એના ક્વેશ્ચન આપેલા છે. તો અહીંયા જુઓ પહેલા આપણે લઈ લઈએ આટલું. ઓકે, અહીંયા જો આપણે હાલ આપણે ભણ્યા એની અંદર આપીશું કે ટાઉન ક્લોક, કિચન ક્લોક અને ડેરી વોચ બરાબર છે. તો ટાઉન ક્લોક માં 6 o'clock હતા, કિચન ક્લોક માં 8 o'clock એટલે કે 8 વાગ્યા હતા અને ડેરી વોચ પપ્પાની ઘડિયાળમાં 7 વાગ્યા હતા બરાબર છે. હવે અહીંયા જુઓ કે અવર હેન્ડ એટલે કે કલાક કાંટો જે છે શોર્ટ હેન્ડ એ એક જે ટાઉન ક્લોક હતી એનો 6 ઉપર હતો, કિચન ક્લોક હતી એનો 8 ઉપર હતો અને ડેરી વોચ એનો 7 પર હતો. પણ એ મિનિટ હેન્ડ બરાબર ને એક લાંબો કાંટો જે મિનિટ કાંટો છે એ દરેકમાં ટાઈમ સેમ છે કે અહીંયા જો 12 ઉપર જ હોય બરાબર ને. કારણ કે ફિક્સ કે 6, 8 અને 7 એ વાગ્યાના ઉપર 12 ઉપર જ મિનિટ હેન્ડ હોય. તો where is the time hand where is the minute hand in daddy's watch? ડેડી જે પપ્પાની ઘડિયાળ છે એમાં મિનિટ કાંટો કેટલા ઉપર હતો તો at 12 તો 12 ઉપર હતો. where is the hour hand is daddy's watch? તો પપ્પાની ઘડિયાળમાં જે hour hand એટલે કલાક કાંટો ક્યાં હતો એ 7 પર હતો. Where is the minute hand in the kitchen clock? જે રસોડાની ઘડિયાળ હતી એની અંદર મિનિટ કાંટો કેટલા ઉપર હતો તે પણ 12 at 12 તો 12 ઉપર હતો. એક્ટિવિટી 2 જોઈશું તો સ્પેરોઝ સ્વિંગ એટલે હિંચકો અને સ્પેરોઝ એટલે ચકલીનો તો ચકલીનો હિંચકો. The town clock is on in the જૂના બજાર is very old. જૂના બજારનું ટાવર જે the tower clock is જૂના બજાર is very old. જે ટાવર ક્લોક એટલે કે ટાવર જે ઘડિયાળ હોય છે કોઈ તમે ગામડામાં જશો ત્યાં ઉપર વચ્ચે ગામની વચ્ચે એક ઊંચું ટાવર છે અને એની પર ઘડિયાળ હશે. the tower clock ઘણી સિટીમાં પણ હોય છે. the tower clock is જૂના બજાર is very old એટલે કે જૂના બજારનું ટાવર ઘડિયાળ હતું એ ઘણું જૂનું છે. all the three hands of the clock quarreled one day. quarrel એટલે ઝઘડવું અને quarreled એટલે ઝઘડ્યા. તો all the three hands ત્રણે કાંટા હતા ઘડિયાળના એ શું કરી દિવસ ઝઘડ્યા. તો એક દિવસ ઘડિયાળના ત્રણે કાંટા ઝઘડ્યા. the three hands shouted. three hands એટલે પાટો કાંટો જેને આપણે સેકન્ડ કાંટો કહીએ છીએ. તો પાટો કાંટો સેકન્ડ કાંટો બોલ્યો I am very fast. હું ખૂબ ઝડપી છું. કારણ કે તમે જોયું સેકન્ડ કાંટો ઝડપથી જાય છે તો સેકન્ડ કાંટો શું કહે છે કે હું ખૂબ ઝડપી છું. long and scream લાંબો કાંટો એ સ્ક્રીન એટલે ચીસ પાડવી. લાંબો કાંટો બોલ્યો
લાંબો કાંટો એટલે મિનિટ કાંટો, બટ આઈ એમ નોટ વેરી સ્લો, પણ હું બહુ ધીમો નથી, કારણ કે સેકન્ડ કાંટો છે એના કરતા મિનિટ કાંટો છે, સેકન્ડ કાંટો ઝડપથી પડે, મિનિટ કાંટો થોડો ધીમો પડે, એકદમ ધીમો નહીં હોય. તો શોર્ટ હેન્ડ નોડેડ, નોડ એટલે માથું ધુણાવવું, એટલે કે સંમતિ આપવી, બરાબર છે ને? તો ધ શોર્ટ હેન્ડ નોડેડ, નાના કાંટાએ સંમતિમાં માથું ધુણાવ્યું. ધ થિન હેન્ડ સેડ, પાતળો કાંટો બોલ્યો, યુ ઓલ રન આફ્ટર મી, યુ ઓલ રન, તમે બધા દોડો છો, આફ્ટર મી, મારી પાછળ, તમે બધા મારી પાછળ દોડો છો. ધ લોંગ હેન્ડ સેડ, લાંબા કાંટાએ કહ્યું, નો આઈ હેવ માય ઓવન સ્પીડ, ઓવન એટલે મારી પોતાની, બરાબર ને? ના, હું મારી પોતાની ગતિ છું. The short hand said nothing. Short એટલે નાનો કાંટો છે, એ નાનો કાંટો છે એ કંઈ પણ બોલ્યો નહીં. The thin hand tick-tock. I am useful in science and sport. શું કહે છે? તો કાંટો ટિક-ટોક કરતા કહ્યું ને કે હું યુઝફુલ ઉપયોગી છું, સાયન્સ એન્ડ સ્પોર્ટ, તો વિજ્ઞાન અને રમતોમાં ઉપયોગી છું. The long hand tick-tock. I am important for all the people. જે લાંબો કાંટો છે, મિનિટ કાંટો, એ ટિકટોક કરતા બોલ્યો, એને કહ્યું કે આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ, હું બધા લોકો માટે ઉપયોગી છું. નાઉ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી. શોર્ટ હેન્ડ એટલે કે જે કલાક કાંટો છે તે હવે નાનો કાંટો જે છે તે ગુસ્સે થઈ ગયો. સ્ટોપ યોર નોઇઝ, તમારો ઘોંઘાટ બંધ કરો. નોઇઝ એટલે અવાજ, ઘોંઘાટ. He kicked hard. Kick એટલે કે લાત મારવી, hard એટલે જોરથી. તેને શું કર્યું? જોરથી લાત મારી. The thin hand and long hand fell down. પાતળો કાંટો અને લાંબો કાંટો પડી ગયા. કાનજીભાઈ noticed this first. કાનજીભાઈએ તેને ધ્યાનમાં પહેલું કહ્યું, ફર્સ્ટ એટલે કે પહેલું ધ્યાન કાનજીભાઈનું ગયું. He looked up to set his wristwatch. wristwatch એટલે કાંડા ઘડિયાળ. તો એમનું ધ્યાન કેમ ગયું? તો કાનજીભાઈને તેમના ઘડિયાળનું પર મેળવવા માટે તેમને ઊંચે જોયું, ટાવર પર જોયું, તો એમને ધ્યાન ગયું, બરાબર ને? તો એમને પહેલું નોટિસ કર્યું. He informed the municipality. તેમને કોને જાણ કરી? ઇન્ફોર્મ એટલે જાણ કરવી. કોને જાણ કરી? તો મહાનગરપાલિકાને જાણ કરી. The municipality replaced it with digital clock. તો replace એટલે બદલી નાખ્યું, ડિજિટલ ક્લોક એટલે ડિજિટલ ઘડિયાળ. તો મહાનગરપાલિકાએ તેની જગ્યાએ ડિજિટલ ઘડિયાળ મૂકી દીધી. બટ ધેન પછી a sparrow went to the chief officer. ચીફ ઓફિસર એટલે વડા અધિકારી. તો પછી શું થયું? પરંતુ પછી એક ચકલી, સ્પેરો ચકલી, went to the chief officer, વડા અધિકારી પાસે ગઈ. It complained. તેને શું કરી? ફરિયાદ કરી. કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી. તેને ફરિયાદ કરી. Where is my swing? Swing એટલે હિંચકો. તો મારો હિંચકો ક્યાં છે? Where shall I sit, sing and play? હું ક્યાં બેસીશ? Where shall I sit? હું ક્યાં બેસીશ? Sing, ગાઈશ અને play એટલે રમીશ. હું ક્યાં બેસીશ? ક્યાં ગાઈશ અને રમીશ. ક્યાં બેસીને રમીશ, ગાઈશ અને બેસીશ. એક્ટિવિટી 3, વાર્તાને આધારે જોડકા જોડવાના છે. હાલ આપણે જે વાર્તા શીખ્યા એના આધારે આપણે જોડકા જોડવાના છે. તો એ શોર્ટ હેન્ડ છે, તો એમાં આવશે ઇટ શાઉટ સ્ટોપ ધ નોઇઝ, તમારો અવાજ બંધ કરો. હવે લોંગ હેન્ડ છે, તો આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, હું પણ ઉપયોગી છું. હવે થિન હેન્ડ, પાતળો કાંટો, આઈ રન ફાસ્ટ. સ્પેરો, તો સ્પેરો શું કર્યું? વેર આર ધ હેન્ડ ઓફ ધ ક્લોક. શું કહે છે કે ઘડિયાળના કાંટા ક્યાં ગયા? કાનજીભાઈ, ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ, ઘડિયાળ કામ કરતી નથી. એક્ટિવિટી 4, નીચેનો સંબંધ વાંચો અને તેના પરથી તમારી ઘડિયાળ બનાવો. અહીંયા આપણે વાંચવાનું છે, તમારે ઘેર આ પ્રમાણે ઘડિયાળ બનાવવાની છે. ખુશી સેડ, મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક. મમ્મી, હું ઘડિયાળ બનાવવા ઈચ્છું છું. ભારતીબેન સેડ, ફોર સ્કૂલ પ્રોજેક્ટ, સ્કૂલનો પ્રોજેક્ટ છે. ખુશી સેડ, યસ મોમ, હા મમ્મી. વોટ આર ધ થિંગ્સ વી નીડ? વોટ આર ધ થિંગ્સ વી નીડ? આપણે કઈ વસ્તુની જરૂર પડશે? નીડ એટલે જરૂર. ભારતીબેન સેડ, વી નીડ અ કાર્ડશીટ એન્ડ સીઝર્સ. આપણે કાર્ડશીટની જરૂર પડશે અને કાતરની જરૂર પડશે. We can use the cover of an old notebook. તમારી જે જૂની નોટબુક હોય એની ઉપરનું જે કવર હોય છે
એ આપણે શું કરશે કે આરવીકે મીન્સ આપણે ઉપયોગ કરી શકીએ છીએ કવર ઓફ ઓલ્ડ નોટબુક જે જૂની નોટબુક છે એની ઉપરનું જે પૂઠું છે એનો આપણે ઘડિયાળ બનાવવા ઉપયોગ કરી શકીએ. ખુશી said here are the notebook covers and the scissors. આ રહી નોટબુક ની કવર અને કાગળ. I like a square face clock. મારે કેવી ઘડિયાળ બનાવી છે સ્ક્વેર ચોરસ બનાવી છે. I like મને ચોરસ ગમે છે ફેસ ક્લોક એટલે જે ઘડિયાળનો જે ફેસ જે આપણે ચંદો કહીએ છીએ ને એ કેવો મારે બનાવવો છે તો ચોરસ બનાવવો છે. ભારતી બેન ફાઇન સરસ. then cut the card in a square shape. તો શેમાં કાપવાનું હોય ભારતીબેને એને ચોરસ ટુકડો જે ચોરસમાં કટિંગ કરવાનું કયો જે ઘડિયાળનો ફેસ એને શું કેવો કરવાનો કયો ચોરસમાં કરવાનો કયો. યુઝ અ સ્કેલ ડિયર એનો ઉપયોગ કરવાનો હોય સ્કેલ કારણ કે જે ચોરસ આપણે દોરીએ કમ્પ્લીટ આવવું જોઈએ. ખુશી ઓકે મોમ 15 સેન્ટીમીટર ફોર ઇચ સાઇડ દરેક સાઇડ કેટલી લઈ તો 15. ભારતીબેન ધેટ્સ ફાઇન સરસ. નાઉ ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ square and mark it with a pencil. હવે ડિસાઇડ નક્કી કર સેન્ટર એટલે કે જે વચ્ચે આપણે જે ઘડિયાળ લીધી ચોરસ ને એની વચ્ચે જે માર્ક છે એ ડિસાઇડ કરી અને ત્યાં પેન્સિલ થી માર્ક કર. ખુશી છે ઓકે બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ પર કાનું શું કરવું. ભારતીબેન યુઝ ધ વેસ્ટ હિયર જે આપણે પૂઠું વાળું કવર કાપ્યું એમાં જે વેસ્ટ વધ્યું છે એનો ઉપયોગ કરવાનો. કટ ધેમ વિથ ધ વન સાઇડ એરો એક સાઇડ એરો કરી અને એને તમારે કટ કર. ડોન્ટ ફોરગેટ ભૂલતી નહીં we need 3 hands આપણે 3 કાંટાની જરૂર છે. ખુશી said oh yes મમ્મા અરે હા મમ્મા I know હું જાણું છું a minute hand and hour hand and a second hand. એક મિનિટ કાંટો કલાક કાંટો અને સેકન્ડ કાંટો. ભારતીબેન that is correct સાચું છે. ખુશી said hand are ready કાંટા તૈયાર છે. now time to mark the time. હવે શું કરવાનું કહે છે ટાઈમ માર્ક સેટ કરવાનું કહે છે. ભારતીબેન said yes first mark the point for 3 6 9 12. તો આપણે ઘડિયાળ જો બનાવીએ છીએ એમાં ઘડિયાળની સૌથી ઉપર શું હોય તો 12 પછી 3 6 અને 9 તો શું કહે છે પેલા પોઈન્ટ આપી દે કે 3 છે 6 છે 9 છે અને 12 નો પોઈન્ટ આપી દે એટલે કહે છે કે ગુડ સરસ. now mark the point for the rest of the number. હવે જે બાકીના જે નંબર વધ્યા છે એમાં શું કરવાનું કે છે પોઈન્ટ રાખવાનું કે આપણે 1 થી 3 લખી 12 લખ્યા અને 3 લખ્યા તો વચ્ચે 1 અને 2 બરાબર તો એના શું કહે છે કે એના પોઈન્ટ આપી દો. ખુશી said what can I do to keep the hand moving. હવે જે કાંટા તો આપણે લખાવી પણ એને ફરતા કરવાનું તો એના માટે શું કરીશું. ભારતીબેન said that is good question ખૂબ સરસ પ્રશ્ન છે. you guess પહેલા તું ધાર વિચાર કે શું કરી છે. ખુશી said a pin a thorn what else કાં તો pin કાં તો પછી thorn કાંટો કેવું રહેશે. ભારતીબેન said a screw also screw નો પણ ઉપયોગ કરી શકો. ખુશી said yes a screw હા screw લઈએ. oh wow my clock is ready મારી ઘડિયાળ તૈયાર થઈ ગઈ. ભારતીબેન said well done dear ખૂબ સરસ. now you can decorate as you wish. અને જે રીતે ગમે એ રીતે એને આજુબાજુ ડેકોરેટ કરી શકે. ખુશી said એ મમ્મા here is a poem I learned at school. મમ્મી આ રહી પોએમ એક કવિતા છે જે હું સ્કૂલમાં શીખી હતી. listen and sing with me. સાંભળ અને મારી સાથે ગા. the new car clock with friendly face make our home class a happy place. it tick and talk to us all day no matter if we work or play. હવે એક્ટિવિટી 6A તો અહીંયા છે ગોરખપુર ઓખા એક્સપ્રેસ છે. તો અહીંયા સમયપત્રક આપેલું છે રેલવેનું એના આધારે આપણે આ જે પ્રશ્નો છે અહીંયા રેલવે સ્ટેશનનું સમયપત્રક છે તેના પરથી આપણે પ્રશ્નો લખવાના છે બરાબર છે ને. તો અહીંયા છે કે at what time did the train reach સુરેન્દ્રનગર. તો સુરેન્દ્રનગર ટ્રેન ક્યારે પહોંચી બરાબર ને. તો આપણે અહીંયા સુરેન્દ્રનગર જવું પડશે કે સુરેન્દ્રનગર તો ક્યારે પહોંચી તો અરાઈવ ટાઈમ છે તો 8:32 નો ટાઈમ છે. અને ડિપર્ચ એટલે પહોંચવાનો સમય બરાબર ને. તો સુરેન્દ્રનગર 8:32 પહોંચી અને અરાઈવ એટલે આવવાનો સમય અને આવવાનો સમય અને ડિપર્ચ એટલે કે જે પહોંચવાનો સમય છે એનો ઉપડવાનો સમય. તો એ કેટલા વાગે સુરેન્દ્રનગર તો 8:34. તો અહીંયા આપણે જોઈએ
તો ટ્રેન રીચ પહોંચી કેટલા વાગે, બરાબર ને? તો કેટલો સમય લખીશું આપણે? The train reached Surendranagar at 8:32 PM. હવે છે it was 11 o'clock. Where was the train? તો 11 વાગે ટ્રેન ક્યાં હતી? તો at 11 o'clock the train was at રાજકોટ. તમે તમારું જે સમયપત્રક છે એ જોઈ શકો છો. The telephone clock shows 6:10 PM. Where was the train? Train ક્યાં હશે? So at 6:10 PM the train was at Ahmedabad. તો ક્યાં હતી ટ્રેન? તો અમદાવાદમાં હતી. The train was at Wakaner. What is train વાંકાનેરમાં છે? તો શું સમય થયો એનો? તો what time was it? તો કેટલો સમય હતો? તો it was 10 PM. A passenger reached the station at 9:30 PM, but he missed the train. What was the station? The station હતું? તો it was Surendranagar station. હવે આપણે એક્ટિવિટી 7 a different experience એટલે કે એક જુદા પ્રકારનો અનુભવ શીખીશું. આપણે એ પાઠનો અભ્યાસ કરીશું. I had a bad experience. મને એક ખરાબ અનુભવ થયો. It happened last week. એ happen એટલે એ થવાનું થવું. તો એક્સપિરિયન્સ કયો હતો? તો ગયા અઠવાડિયાનો હતો. આ ગયા અઠવાડિયે બન્યું. There was a marriage ceremony in neighborhood. મેરેજ સેરેમની એટલે લગ્નોત્સવ અને નેબરહુડ એટલે પાડોશમાં. તો પાડોશમાં લગ્નોત્સવ હતો. There was a lot of noise. ખૂબ જ ઘોંઘાટ હતો. I could not sleep properly. હું બરાબર ઊંઘી શક્યો નહીં. So I woke up at 8:30. તો 8:30 વાગે જાગ્યો. I got up quickly and took a shower in hurry. હું જલ્દી ઊભો થઈ ગયો અને ઉતાવળે સ્નાન કર્યું. શું કહે છે? શાવર એટલે સ્નાન કરવું, હરી એટલે ઉતાવળમાં. I had no time to take a cup of tea. No time, મારી પાસે સમય હતો નહીં. શેનો સમય હતો? Take a cup tea. એક કપ ચા પીવાનો પણ મારી પાસે સમય ન હતો. It was 10 to 9. કેટલો સમય તો 9:10 બાકી હતી. I drove my bike fast. ડ્રાઈવ નો ભૂતકાળ છે ડ્રોવ. તો ડ્રાઈવ એટલે હંકારી. મેં મારું બાઇક ઝડપથી ચલાવ્યું. I hope મને આશા હતી કે to reach on time. હું સમયસર પહોંચવાની મને આશા હું રાખતો હતો. મને આશા હતી. I accelerated the bike. Accelerated ગતિ વધારી. મેં બાઇકની ગતિ વધારી. The traffic light was red. હવે શું થયું? તો ટ્રાફિક લાઇટ જે હતી કેવી હતી? લાલ હતી. I failed to stop my bike at the traffic signal. I failed. હું નિષ્ફળ ગયો. To stop એટલે કે ઊભી રાખવા માટે. હું મારું બાઇક ટ્રાફિક સિગ્નલ પર રોકવામાં નિષ્ફળ ગયો. I continue to drive first. મેં પહેલા I continue to drive first. મેં બાઇક ઝડપથી ચલાવવાનું ચાલુ રાખ્યું. A policeman stopped me at the next circle. પોલીસ વાળાએ મને શું કર્યું? તો નેક્સ્ટ એટલે કે આગળ જે સર્કલ આવ્યું એમાં આગળના સર્કલ પર મને પોલીસ વાળાએ શું કર્યું કે એક પોલીસ વાળાએ મને પછીના એટલે કે આગળ જે સર્કલ આવતું તેના પર રોક્યો. Oh shit. I whispered. હું ગણગણ્યો. whisper એટલે ધીમેથી બોલું, તો મનમાં બોલું, ગણગણવું. The police approached એટલે કે આવી પહોંચી. approach me. પોલીસ મારી પાસે આવ્યો. Good morning. શુભ સવાર. You run the red light. તમે લાલ લાઈટ પાર કરી ગયા. Can I see your driving license and papers please? શું હું તો મહેરબાની કરીને તમારા ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર્સ મને બતાવશો? I got off my bike. હું મારું બાઇક પરથી હું got off એટલે નીચે ઉતરી ગયો. I tracked my pocket. back pocket. મેં મારું પાછળનું ખિસ્સું તપાસ્યું. I searched in my bag. મેં મારી બેગ તપાસી. I peeped into side case. peep એટલે ડોક્યું કરવું. તો મેં મારી બાજુની પેટીમાં જોઈ. જ્યારે બાઇક પર બાજુ જે પેટી હોય એમાં પણ જોયું. No sign of my wallet. મારું પાકીટ જણાયું નહીં. Excuse me officer. માફ કરજો સાહેબ. I left my wallet at home. હું મારું પાકીટ ઘેર ભૂલી આવ્યો છું. I am in hurry. હું ઉતાવળમાં છું. I said of course.
મેં કહ્યું અલબત્ત. The policeman did not accept my excuse. પોલીસ વાળાએ મારી માફી સ્વીકારી નહીં. બરાબર, એક્સક્યુઝ મી, મને માફ કરો એટલે કે મારી એક્સક્યુઝ સ્વીકારી નહીં. એક્સેપ્ટ એટલે સ્વીકારી, તો એક્સેપ્ટ ના કરી. did not accept my excuse, એટલે મારી એક્સેપ્ટ સ્વીકારી, જે એક્સક્યુઝ હતી એ સ્વીકારી નહીં, મને માફી સ્વીકારી નહીં. he told me, તેઓએ મને કહ્યું, keep your bike here, તમારું બાઇક અહીં રાખો, go home, ઘેર જાઓ, and come with the license, અને લાયસન્સ લઈને આવો. Luckily, સદનસીબે, I had some coins in my bag, મારી બેગમાં થોડા સિક્કા હતા. I caught a public transport and went back home. Public transport એટલે જાહેર જનતા માટેનું વાહન, જ્યારે બસ, રિક્ષા છે ને તે. તો મેં સાર્વજનિક વાહન પકડ્યું અને ઘેર પાછો ગયો. At 9:30, એટલે કે 9:30 વાગે, I returned to office. તો શું કહે છે કે 9:30 વાગે હું ઓફિસર પાસે પહોંચ્યો. I show him my driving license and paper. મેં તેમને મારા ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર બતાવ્યા. I paid a fine to collect my bike. Fine એટલે દંડ. તો મેં શું કર્યું, તો દંડ ચૂકવ્યો અને મારી બાઇક મેળવી. Then I kicked my bike again. ફરીથી મેં મારી બાઇક ચાલુ કરી. The time was 9:45. 9:45 થયા હતા. Very late. ખૂબ મોડું હતું, બહુ મોડું હતું. Late, very late. મોડું, બહુ મોડું. I knew. મેં જાણ્યું, મને ખબર હતી. I knew, મને ખબર હતી. My boss will be angry, very angry. મારા સાહેબ ખૂબ ગુસ્સે થશે. હું જાણતો હતો કે મારા સાહેબ ખૂબ ગુસ્સે થશે. So I drove the rest of the road like hell. તો તેથી મેં મારી બાઇક રસ્તો ઝડપથી કાપ્યો. મેં મારો બાકીનો રેસ્ટ એટલે કે બાકીનો રોડ એટલે કે રસ્તો લાઈક હેલ એટલે કે ઝડપથી હેલ એટલે કે નરકની જેમ આમ ઝડપથી નરક પર જાય એ રીતે કાપ્યો. When I arrived at my office, પણ જ્યારે હું મારી ઓફિસ પહોંચ્યો, I was surprised. મને આશ્ચર્ય થયું. The gate of the office was closed. એટલે કહે છે કે જે ઓફિસનો દરવાજો હતો, ઓફિસનો જે ઝાંપો હતો, ગેટ હતો, એ બંધ હતો. The main door was also closed. મેઇન ડોર એટલે કે મુખ્ય દરવાજો પણ બંધ હતો. Then I realized, મને મારી ભૂલ સમજાઈ. Then I realized the mistake. પછી મને મારી ભૂલ સમજાઈ. I checked the day on my cell phone. મેં મારા સેલ ફોન પર દિવસ ચકાસ્યો. It was Sunday. તે રવિવાર હતો. મિસ્ટેક એટલે મારી ભૂલ મને સમજાઈ ગઈ કે I checked the day of my cell phone. મેં મારા મોબાઈલની અંદર મારો દિવસ ચેક કર્યો. It was Sunday. તે રવિવાર હતો. એક્ટિવિટી 9 જોઈએ કે આપેલી ઘટનાના આધારે જણાવો, નીચેની વિધાન સાચું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ. You reached the office at 9:30 તો false. Your driving license was in your wallet માં હતું તો false. For the first time પહેલી વાર you went back home by bus. પહેલી વાર બસ દ્વારા ગયો તો true સાચું હતું. After shower you enjoy cup of tea. સ્નાન કર્યા પછી એક કપ ચાનો આનંદ માણ્યો તો false. સમય જ નતો આનંદ માણવાનો. You stop your bike at the traffic signal પર bike stop કર્યું તો false નહોતું કર્યું. The policeman did not allow you to break the traffic rules. તો અહીંયા ભૂલ ગઈ છે. For the second time બીજી વાર you went back home your bike તો true. પહેલી વાર જ્યારે ગયો ત્યારે પાછો બાઇક મૂકી ગયો તો પેપર લેવા માટે તે એ બસમાં ગયો. પણ બીજી વાર જ્યારે ગયો પેપર ને બધું કલેક્ટ કરાવ્યું, દંડ ભરી અને પછી જ્યારે પાછો ગયો ત્યારે તે પોતાની બાઇક પર હતો માટે ટ્રુ આવશે. અહીંયા છે you forgot the bag at home તો true. You forgot the bag at home તો બેગ ને પણ વોલેટ ભૂલી ગયો તો માટે false. The policeman did not allow you to break the traffic rules તો true આવશે. You had a good sleep એને ખૂબ સરસ ઊંઘ પૂરી થઈ તો false આવશે. The policeman demand your identity card
તો ફોલ્સ આવશે કારણ કે એને ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર જોવા હતા. હવે ઘરેથી નીકળતી વખતે તમે શું ભૂલી ગયા અને શું લઈને નીકળ્યા તે વાર્તાના આધારે કરી છે. વાર્તામાં કયું ભૂલી ગયા ને કયું એના પર લખવાનું છે. તો આઈ ફોરગોટ ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર, એ ભાઈ જે છે શું ભૂલી ગયો હતો તો ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર. ધેન આઈ ટુક લાયસન્સ, પછી શું કર્યું એને લાયસન્સ લીધું. બરાબર ને, કેટલું ભૂતકાળ છે ટુક લીધું લાયસન્સ. આભાર.